સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવા રેઢા ગુનેગારની ધરપકડ કરી જે પાસા હેઠળ જેલમાંથી છૂટ્યાના માત્ર 20 દિવસમાં ફરીથી સક્રિય થયો। મોર્નિંગ વોક માટે નીકળતા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા આરોપી પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો। ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન આવાસ નજીક વોચ ગોઠવી સાહિલ ઉર્ફે સાહુ ઉર્ફે વસીમ જાકીર શેખ નામના આરોપીને દબોચી લીધો। આરોપી ઉધના અડાજણ અને ગડોદરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। નવાઈની વાત એ છે કે જેલમાંથી બહાર આવ્યાના ગણતરીના દિવસોમાં તેણે ફરી એક વખત ગુના આચરવાનું શરૂ કર્યું। આરોપી વહેલી સવારે એકલા ચાલવા માટે નીકળતા લોકોની રેકી કરતો, તક મળતાની સાથે હુમલો કરી મોબાઈલ ફોન અને સોનાની ચેન ઝૂંટવી અને ફરાર થઈ જતો। સાહિલ ઉર્ફે વસીમ જાફીર શેખ લીંબાયતનો રહેવાસી જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે। અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં। એવી બાતમી આધારે આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વઘાર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે। ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવે।